હું રાજકોટ મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતી હતી અને 1 ઓગસ્ટથી હું મારી સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર થયેલી છે. મારી આ છેલ્લી કામગીરી દરમિયાન મેં ઘણા બધી શાખાઓમાં હું કામગીરી કરતી હતી, એટલે 2-3 દિવસ ત્યાં મને જે સબોર્ડિનેટ ડેપ્યુટી એન્જિનિયર્સ હોય એમનો ફોન આવતા હતા કે અમુક કામગીરી સર્ટિફાઈ કરવાની છે, એ તમે કરી દેશો. એટલે મેં કીધું ના, હું હવે કામગીરી નહીં કરી શકું, સર્ટિફાઈ નહીં કરી શકું, કેમ કે હવે હું નોકરીમાં નથી. તો 2-3 દિવસથી આ વાત ચાલતી હતી. આજે પણ સવારે મને 2-3 લોકોનો ફોન આવ્યો હતો કે તમે કામો સર્ટિફાઈ કરી દો તો આગળની કામગીરી હાથ ધરી શકાય. આ બાબતે પણ મેં એમને ના પાડી હતી કે હવે હું આ કામગીરી નહીં કરી શકું, પરંતુ કદાચ એમને એવું હોય કે મને એ ફાઇલો બતાવીને સમજાવી શકે કે આ કામ છે ને આ કરી શકાય કે નહીં, કદાચ એવું એમને હોય. અને એ ઘરે આવેલ હતા. હું આજે ઘરે હતી નહીં. જ્યારે હું સાંજે ઘરે આવી ત્યારે હું ઘરે પહોંચી એટલે સાથે સાથે જ મહાનગરપાલિકાના એક અધિકારી બેન પણ મારી પાછળ જ અહીંયા ઘરે પહોંચ્યા. એમને કીધું કે તમારી ઘરે કોઈ ફાઇલો છે એવી અમને માહિતી મળેલી છે. એટલે મેં કીધું ચાલો આપણે સાથે જ ઉપર જઈને જોઈ લઈએ. અમે સાથે જ ઉપર ગયા અને ત્યાં ફાઇલો હતી. મારા સાસુ હાજર હતા, મારા કામવાળા બેન હાજર હતા. એમને પૂછ્યું કે આ શું છે, તો કે કોઈ અધિકારીઓ આવી અને મૂકી ગયા છે અને એમ કહેતા હતા કે મેડમ આવે પછી અમે આવશું. એટલે પછી ભૂમિબેનને મેં કીધું કે આ ફાઇલો હવે હું તો સહી કરવાની નથી, આ તમે અહીંથી લેતા જાઓ. અને એ એમના નિયમાનુસાર અહીંથી ફાઇલો લેતા ગયા છે. આટલી જ વાત છે. મેં એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલમાં મેં સહી કરી નથી. કયા વિષયની ફાઇલો હતી એ પણ મને ખબર નથી. એ અહીંથી ફાઇલો લેતા ગયા છે. આટલી જ વાત છે. બેન, આ જે સાઇન કરવાના આક્ષેપ છે એ વાત સાચી છે કે ખોટી? ના, એક પણ મેં સાઇન નથી કરેલી. એ જોઈ શકે છે. જે પણ ફાઇલો હતી અહીંયા મેં કોટા જ નહોતા ખોલીને જોયા કે સાઇન કરવાની, અને હું ઘરે પણ હતી નહીં. બેનને પણ ખ્યાલ છે કે અમે સાથે જ ઉપર ગયા હતા. બેન, આપને અહીંયા સીસીટીવી ચેક કરેલા છે? જી ના, હવે હું કરીશ, કેમ કે અમને આવડતું નથી. અમે એમને બોલાવ્યા છે કે કોણ આવીને ફાઇલો મૂકી ગયું છે. ઓકે.